જામનગરમાં વિશ્વની પ્રથમ ગ્લોબલ વંતારા યુનિવર્સિટીનો શિલાન્યાસ। જો ભાઈ બિઝનેસ મગજ આને કહેવાય। શું કીધું તમે? આ તે બધું વસ્તુ ભૂલી જાઓ તમારું, નાનું મોટું વસ્તુ। જો પહેલાં કે ભાઈ અમે વન્યજીવોનો પ્રેમ કરીએ છીએ એમ કરીને પહેલાં જગ્યા લીધી, પછી મેં ત્યાંથી પ્રાણીઓ લાવ્યા, જ્યાં ત્યાં સિટીમાંથી ઉઠાવીને અમુક જગ્યાએ પેલો હાથીવાળો કેસ નતો મહારાષ્ટ્રનો, હાથી મંદિરનો હાથી ઉઠાવી લઈ આવ્યા કે ભાઈ અમે સેવા કરીશું ને અંતે રિપોર્ટરને બોલાવીને ખીચડી ખવડાવી, માર્કેટિંગ કરી નાખ્યું ફૂલ। હવે માર્કેટિંગ કર્યા પછી બીજું શું આવ્યું કે ભાઈ હવે ત્યાંથી યુનિવર્સિટી બનાવશે, એટલે મતલબ પૈસા કમાવાનો કોઈ રસ્તો છોડવો નહીં। બાપુ થોડું મૂકી દો, હું તો કહું એમ, થોડું હવે મૂકી દો, થોડું આરામ કરો, બહુ નહીં ભેગા કરવા એમ। હવે આટલું ભેગું કરીને ચો જવું છે બીજે? હવે થોડી દેશની જનતાને હા લેવા દો, જીવવા દો। તમારા બધા કોમમાં ખબર નહીં કેટલા લોકોની પથારી ફરવાની છે, તો મારો તો શું કહેવાય, આપણે શું કરી શકીએ? વિનમ્ર વિનંતી કરી શકીએ વિનમ્ર વિનંતી નહીં માને, બંધ કરો, શાંતિથી મૂકો, ફરો, દેશ દુનિયામાં ફરો, લંડન જઈને રહો, મકાન તો બનાવ્યું છે લંડનમાં, ફરો દો, લંડન જઈને રહો, ઇન્ડિયાને પથારી ફેરવા બેઠા હતો। તમને એમ કે પ્રાણીની યુનિવર્સિટી બની રહી છે યુનિવર્સિટી, ભણીને લોકો પ્રાણી એટલે માણસોના ઠેકાણા નહીં, તમે તમારે વંતારા યુનિવર્સિટી પ્રાણીઓને કરવું શાંત, પ્રાણીઓને એમને છૂટા મૂકી દો, એમને જે કરવું છે કરવા દો, એમને હળી ના કરો, એમને ના કરો ને એમાં જ ભલાઈ છે તમારું। પ્રાણીઓને પેલું શું કહેવાય, શિકાર બિકાર બંધ કરાવવાનું એ બધું, બાકી જેમનો એમનો એરિયા છે ત્યાં રહેવા દો તો બધું ચાલે। એમના ઉપર કોઈ યુનિવર્સિટી કરીને ભણવાની જરૂર છે જ નહીં તમારે। ખાલી ખોટું કોઈ યુનિવર્સિટી કરી બે ચિતા લઈને પેલું એને એનાલિસિસ કરશે, ના કરશે, પેલો કહે લઈને તમારી માનો ટોકો મારો, તો જંગલમાં ફરવા દો મને। દોરી છોકરા જોડેથી ઉઠાવીને એ સીધા લઈ આવ્યા કે લેબમાં, આ બધું ના ચાલે। વન્યજીવોનો જંગલમાં જ રહેવા દેવાય, બરોબર? અને એની પર આવું બધું ભણવાની તમારે કરવાની કોઈ જરૂર નહીં। જે લોકો એકચ્યુઅલ એની પર એનાલિસિસ ને બધું કરે છે એ તો ત્યાં જઈને કરે છે, પેલા નેટ જીઓ વાળા બધા નતા જંગલોમાં જઈને બધું કરે, એનાલિસિસ ને બધું કરે, એવું કરવાનું। પણ આ શું થાય, તમારે આ બધા પ્રાણીઓના નામે તમે પૈસા કમાવાનો ધંધા ઓધી નાખો, બરોબર? હું તો કહું મુકાભાઈ મૂકો બધું, આ બધું જ મૂકો, સીધા લંડન જતા રહો વિરાટભાઈની જેમ આપણે। ચાલ તમારે હવે જો દેશમાં હવે આટલું બધું કમાઈ લીધું, હવે થોડું મૂકો એમ, હવે જો હવે આરામ કરો યાર। હજુ કેટલા ભેગા કરવા છે?